નમસ્કાર દર્શક મિત્રો, अब तक સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે। આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આવકવેરા વિભાગમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે। બીજી તરફ ફેસલેસ એસેસમેન્ટની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। પાયલટ પ્રોજેક્ટ તરીકે સફળતા મળ્યા બાદ આ પદ્ધતિ સમગ્ર દેશમાં અમલી બનાવાઈ છે। નવી પદ્ધતિની અસર કેવી રહેશે તે અંગે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આવકવેરા વિભાગમાં ઘરમૂળથી ફેરફાર કરવામાં આવી છે। બીજી તરફ ફેસલેસ એસેસમેન્ટની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। સંપર્ક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને નાથવા અને કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સીબીડીટી દ્વારા ફેસલેસ પ્રક્રિયા પ્રોજેક્ટને અમલી બનાવ્યો છે અને તેની અમલવારી પણ શરૂ કરવામાં આવી છે। પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી કામગીરીમાં સફળતા મળ્યા બાદ હવે સમગ્ર ભારત વર્ષમાં લાગુ કરવામાં આવી રહી છે। કરદાતાઓએ અસેસમેન્ટ માટે આવકવેરા વિભાગની કચેરી ખાતે આવવું પડતું હતું, જોકે હવે ફિઝિકલી આવવાની જરૂરિયાત કરદાતાઓને રહેશે નહીં। આ પદ્ધતિ પ્રમાણે કરદાતાઓને કેસ કયા અધિકારી લડી રહ્યા છે તેનો ખ્યાલ હવે નહીં આવી શકે। બીજી તરફ બોર્ડ રિજનલ એસેસમેન્ટ સેન્ટરો પણ ઊભા કરાશે, જ્યાં કરદાતાઓના કેસની સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે। મળતી વિગતો મુજબ બોર્ડ તથા આવકવેરા વિભાગ દ્વારા કોઈ પણ માહિતી ફિઝિકલ નહીં પરંતુ ઈમેલ મારફતે આપવામાં આવશે, જેનો કરદાતાઓએ જવાબ મેલ દ્વારા જ આપવાનો રહેશે। ગત વર્ષે 8 મુખ્ય શહેરોમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં સીબીડીટીને સફળતા મળી અને સમગ્ર દેશમાં ફેસલેસ પ્રક્રિયાને અમલી બનાવી છે। પાયલટ પ્રોજેક્ટમાં કરદાતાઓ તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો, જેથી ફેસલેસ પ્રોજેક્ટ અંતર્ગત ઈમેલ દ્વારા કરદાતાઓને નોટિસ મોકલાશે। કરદાતાઓ દ્વારા આપવામાં આવેલા જવાબ બાદ જ અલગ અલગ વિભાગ દ્વારા તેની ચકાસણી હાથ ધરાશે। બીજી તરફ અપીલમાં પડતર પડેલા કેસોને પણ ત્વરિત નિરાકરણ થઈ શકશે અને કરદાતાઓને ઉદ્ભવિત થતા રિફંડ પ્રશ્નોનું નિરાકરણ પણ લવાશે। સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટી.આર. દોશીએ કહ્યું હતું, ફેસલેસ એસેસમેન્ટ એટલે મોટાભાગની છટકબારીઓનો અંત આવશે। પરિભાષા સીબીડીટીના સર્ક્યુલર ફ્રાઇડેમાં જે ઇસ્યુડ કર્યો ગાઈડલાઇન ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ, ધેટ ઇઝ નોન એઝ અ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ 2019, બોર્ડે એવું નક્કી કર્યું, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે, કે ઇન્કમટેક્સના કાયદાની કલમ 143, 44, 148, 143(2), 143(42)(1) મુજબ જે કોઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ ઇસ્યુ થતી હતી તેને બદલે હવે તે નોટિસ જે જ્યુડિક્શન વગર, એટલે કે એક જગ્યાએ તમારું જ્યુડિક્શન એસએસસીનું જ્યુડિક્શન પડતું હોય, એટલે કરદાતાનું જે જ્યુડિક્શન પડતું હોય તે જગ્યાને બદલે કોઈપણ ભારતના કોઈપણ જગ્યામાંથી આ લોકોએ જેટલા ઇન્કમટેક્સ સીબીડીટીએ જેટલા ઇન્કમટેક્સ કમિશનરોને સિલેક્ટ કરેલા છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જે કમિશનર, ડેપ્યુટી કમિશનરો, ઇન્કમટેક્સ ઓફિસરો જે નક્કી કરેલા છે એ ઓફિસરો તરફથી ગમે ત્યાંથી ઇન્કમટેક્સની નોટિસ આવી શકે છે। એ નોટિસમાં કોઈપણના નામ, એડ્રેસ આવતા, ઓફિસરોના કોઈપણના નામ, એડ્રેસ આવતા નથી, પણ ફક્ત ઈમેલ એડ્રેસ જ આવે છે અને એ ઈમેલ એડ્રેસ ઉપર કરદાતાએ, એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અથવા તો એમના વકીલે એ નોટિસના જે વિગતો માગી હોય એ પ્રમાણે ઈમેલ ઉપર જ મોકલવાની રહે છે અને એ ઈમેલ ઉપર નોટિસના જવાબ મળ્યા પછી એનું સ્ક્રુટિની કરી અને ઇન્કમટેક્સના જે જગ્યાએ ગઈ હોય ત્યાંથી બીજી કોઈ પણ જગ્યાએ પાછા એ ડિટેલ્સ બીજા કોઈ પણ રાજ્યમાં જ્યુડિક્શન હોય કે ન હોય, એ કરદાતા ઉપર જ્યુડિક્શનની આરે કાંઈ લાગતું હોતું એટલે એ બીજા કોઈ પણ જગ્યાએ કમિશનરને, ઇન્કમટેક્સ ડેપ્યુટી કમિશનરને, એડિશનલ કમિશનરને અથવા તો એસેસિંગ ઓફિસરને એ વિગતો મોકલી અને એના આધારે ફર્ધર વિગત જોતી હોય તો ઠીક છે, નહીં તો એની મગ્યા વગર પણ એના આધારે એ એસેસમેન્ટ કરી શકે છે। તફાવતમાં અગાઉ બધી વિગતો લઈને, ચોપડાઓ લઈને અથવા તો બધી જ સામગ્રી એસેસમેન્ટ બધી સામગ્રીઓ લઈને ઇન્કમટેક્સ ઓફિસમાં જે ઓફિસરોએ નોટિસ ઇસ્યુ મોકલેલી હોય એ નોટિસના અનુસંધાનમાં બધી વિગતો સાથે કરદાતાએ
અથવા એમના વકીલે અથવા એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હાજર રહેવું પડતું હતું અને વખતો વખત જે કાંઈ ડિટેલ્સ વિગતો માગે તે વિગતો રજૂ કરવી પડતી હતી અને એના આધારે આફ્ટર કન્સલ્ટિંગ ધેમ એસેસમેન્ટ પ્રોસિડિંગ પૂરી થતી હતી અને એસેસમેન્ટ થતા હતા. હવે 17મી ઓગસ્ટ પછી હવે એ સિસ્ટમ બદલાઈ ગઈ છે. એને બદલે હવે ડાયરેક્ટલી નોટિસ આવશે ફ્રોમ ઇન્કમટેક્સ કોઈ પણ જગ્યાએથી જ્યુડિક્શન વગર. માનો કે હું કરદાતા છું, મારું જ્યુડિક્શન રાજકોટમાં છે, અમુક સર્ટન ઓફિસર પાસે છે, એ ઓફિસરને બદલે હવે ભારતમાંથી કોઈ પણ જગ્યાએથી મને નોટિસ સર્વ થશે. એની મને કઈ જગ્યાએથી મને નોટિસ સર્વ થઈ છે એની મને જાણકારી પણ નહીં હોય. મારે ફક્ત ઈમેઇલ ઉપર જે વિગતો માગી છે તે મારે રજૂ કરવાની રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરદાતા અને અથવા તો કરદાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો એના એડવોકેટને હવે ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ રૂબરૂ જવાનું રહેશે નહીં. ફક્ત ઓનલાઈન બધી વિગતો મોકલવાની રહેશે. આ ફાયદાઓમાં એક જ ગેરફાયદો મોટો છે કે જે પોઈન્ટ ઓફ વ્યૂ પર્સનલી રજૂ થઈ શકે તેમાં આનો અભાવ દેખાય છે. એટલે કે પર્સનલી જે કાંઈ સમજાવવું પડે એસેસિંગ ઓફિસરોને કરદાતાના ચોપડાના હિસાબોના અંગેની જે કાંઈ વિગતો અમુક હોય એ પર્સનલી સમજાવવા શકવાની હવે શક્યતાઓ રહેતી નથી. એટલે એ મોટો ગેરફાયદો છે કે એ પોઈન્ટ ઓફ વ્યૂ જે કરદાતાએ સમજાવવું જોઈએ એવું સમજાવી શકતા નથી. હા, એ આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એના હિસાબે છટકબારીઓની મોટાભાગની છટકબારીઓ હવે રહેશે નહીં. એટલે કે છટકબારીઓનો કોઈ સ્કોપ રહેશે નહીં. ઇન્કમટેક્સના ઓફિસરોને રાહત રહે. ઇન્કમટેક્સ ઓફિસરોએ હવે ફક્ત ટેબલ પર જ કામ કરવાનું રહેશે. એણે જે પોતાનો સમય એસએસસી સાથે, કરદાતાના વકીલ સાથે અથવા તો કરદાતાના ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે જે સમય પસાર થતો હતો તે હવે ફક્ત ઓનલાઈન કમ્પ્યુટરમાં જોઈને એસેસમેન્ટની બધી વિગતો પૂરી મેળવીને એસેસમેન્ટ ફાઇનલ કરવાનું રહેશે. ફેસલેસ અપીલ પણ સપ્ટેમ્બરની 25મીથી અમલમાં આવે છે. તેથી અપીલ કમિશનર સમક્ષ પણ આપે કરદાતાએ કોઈ પણ અપીલ ફાઇલ કરેલી હોય તે માટે પણ રૂબરૂ કમિશનર ઓફ ઇન્કમટેક્સના અપીલના પાસે જવાની જરૂર રહેતી નથી અને એ પણ ફેસલેસ 25મી સપ્ટેમ્બરથી અમલમાં આવી જાય છે. હાજી એ પૂરેપૂરું ઘટી જશે. હવે કોઈ પણ જે ડિટેલ પણ કરદાતાના વકીલે અને કરદાતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એ વિગતો તો પોતાની પાસે રાખવી જ પડશે, પણ ઇન ઈમેલ ઇન કમ્પ્યુટર એ રાખવાની રહેશે જ. સીએ રાજેન્દ્રભાઈ રાવલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સીબીડીટી અને સરકાર દ્વારા જે આવકવેરા વિભાગની પોલિસીમાં ફેરફાર કરાયા છે તેનાથી સાચા કરદાતાઓને પ્રોત્સાહિત કરાશે, જ્યારે નવી પદ્ધતિ થકી આવકવેરા વિભાગમાં પારદર્શકતા આવશે. નવી પદ્ધતિ અનુસાર આવકવેરા વિભાગના 2/3 અધિકારીઓ એસેસમેન્ટમાં રહેશે, જ્યારે 1/3 અધિકારીઓ આવકવેરા વિભાગની અન્ય કામગીરીમાં સંકળાયેલા રહેશે. બંને વચ્ચે ડ્રાસ્ટિક ચેન્જ છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની જે એસેસમેન્ટની જે આખી પ્રોસેસ છે એ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગઈ છે. ગવર્મેન્ટે ફેઝ વાઇઝ મેનરમાં પહેલાં પર્સનલ એસેસમેન્ટ હતું, પછી ઈ એસેસમેન્ટ લોન્ચ કર્યું અને નાવ ઇટ ઇઝ ફેસલેસ એસેસમેન્ટ. તો ગવર્મેન્ટ એવું એક્સપેક્ટ કરે છે કે ટેક્સ પેયર્સ છે એ ઓનેસ્ટલી પોતાનો ટેક્સ પેઇડ કરે અને ડિપાર્ટમેન્ટની અંદર 100% ટ્રાન્સપરન્સી લઈ આવવા માગે છે. એના માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઓલમોસ્ટ 2/3 જે લોકો છે એ બધા એસેસમેન્ટ ફેસલેસ એસેસમેન્ટની પ્રોસેસમાં રહેશે અને 1/3 ઓફિસર છે એ બધા નોર્મલ રૂટીન વર્ક માટે રહેશે. અને ફેસલેસ એસેસમેન્ટ થ્રુ સરકાર ટેક્સ પેયર્સમાં મોટાભાગને ટેક્સ પેયર્સની ઓનેસ્ટી માટેનો પ્રયત્ન કરે છે અને ડિપાર્ટમેન્ટ માટે ટ્રાન્સપરન્સીનો પ્રયત્ન કરે છે. આ બેઝિક ડિફરન્સ રહેશે. એના માટે રાષ્ટ્રીય લેવલે એક નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે અને રિજિયન વાઇઝ જેમ કે આપણું રાજકોટ છે તો રિજનલ ઈ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. એટલે કોઈપણ જગ્યાએ કોઈપણ ડોક્યુમેન્ટ સ્ક્રુટિની થશે, નોટિસ નીકળશે તો નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર થ્રુ નોટિસ આપવામાં આવશે
અને નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર છે એ કોઈ પણ રિજનલ ઈ એસેસમેન્ટ સેન્ટરની અંદર એ નોટિસ કે એ ડોક્યુમેન્ટ્સને ફોરવર્ડ કરશે અને એના દ્વારા જ કમ્પ્લીટ એસેસમેન્ટ થશે. એટલે 100% ફેસલેસ એસેસમેન્ટમાં આયકર અધિકારી અને એસએસસી વચ્ચેનું કોઈ રિકોગ્નેશન નહીં રહે કે કોણ કોનું એસેસમેન્ટ કરે છે, શું કરે છે, એ આઈડેન્ટિફાઈડ નહીં થઈ શકે. બેઝિકલી આપણે કહું તો દરેક વખતે આવકવેરાના અલગ અલગ જોગવાઈ છે. સેક્શન 143 છે, સેક્શન 263 છે, સેક્શન 264 છે, 148 છે, 147 છે, સર્ચના કેસમાં 153 છે. આ બધા કેસીસની અંદર અત્યારે ફક્ત 2 જ પેરામીટર્સ એવા રહેશે કે જેની અંદર એસેસમેન્ટ છે એમાં એસએસસી પોતે કે એના ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ જઈ અને પોતાના અધિકારીને મળી અને એસેસમેન્ટ કરાવી શકશે. એ કેસની અંદર એક સર્ચ એસેસમેન્ટ રહેશે અને બીજું ઇન્ટરનેશનલ ટેક્સેશનનું એસેસમેન્ટ રહેશે. એટલે ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા જે કોઈ જગ્યાએ કોઈ પણ કેસનો સર્વે કે સર્ચ કરવામાં આવ્યો હશે એનું એસેસમેન્ટ સેન્ટ્રલ સર્કલ પાસે જ રહેશે અને ઇન્ટરનેશનલ ટેક્સેશનના કોઈ પણ મુદ્દાવાળા કેસીસ હશે એનું એસેસમેન્ટ પણ જે તે કન્સર્ન ઓફિસર પાસે જેની રેન્જ જ્યાં પ્રિવેલ થતી હશે ત્યાં રહેશે. બાકી બધા જ એસેસમેન્ટ છે એ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર થ્રુ રિજનલ ઈ એસેસમેન્ટ સેન્ટરમાં થશે. અને રિજનલ ઈ એસેસમેન્ટ સેન્ટરની અંદર પણ આખા એના 4 યુનિટ બનાવવામાં છે. જેમ કે એક ટેકનિકલ યુનિટ છે, એક વેરિફિકેશન યુનિટ છે, એક એસેસમેન્ટ યુનિટ છે અને એક રિવ્યૂ યુનિટ છે. એટલે કોઈ પણ કામ છે ટેકનિકલ સપોર્ટ છે એ આખો ટેકનિકલ ટીમ દ્વારા આપવામાં આવશે. ડોક્યુમેન્ટનું વેરિફિકેશન્સ, રીસેન્ડિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ આ બધું છે આખું વેરિફિકેશન યુનિટ દ્વારા કરવામાં આવશે. એસેસમેન્ટ યુનિટ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવશે અને એસેસમેન્ટનું પણ એક ટીમ દ્વારા રિવ્યૂ કરવામાં આવશે. એટલે ધીસ ઇઝ ઓલ કલેક્ટિવ ઇફોર્ટ્સ. આખી એસેસિંગ ઓફિસર્સની આખી કલેક્ટિંગ ટીમનું કામ રહેશે. માસ ઇમ્પેક્ટ આપણે એવું કહી શકીએ કે ડિપાર્ટમેન્ટની અંદર, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સપરન્સી આવશે અને ટેક્સ પેયર પોતે ઓનેસ્ટી તરફ થોડો જશે. ભાઈ સરકાર અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમારી પર આટલો ભરોસો મૂકે છે તો વી શુડ બી ટ્રાન્સપરન્ટ, ક્લિયર એન્ડ ઓનેસ્ટ. અને બીજી એક ઇમ્પેક્ટ આખી અલગ એ આવશે કે આપણે રૂટીન કેસમાં એવું થતું ઘણી વખત નોટ ફોર એની અધર રીઝન્સ પણ તમે અમુક વસ્તુ એક્સપ્લેન ન કરી શકો અથવા તો કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીના કારણે પણ અમુક એડિશન થઈ જશે. એટલે અપીલેટ લેવલની પ્રોસિડિંગ્સની કાર્યવાહી વધશે. હવે સરકાર છે એ 25 સપ્ટેમ્બરથી સીઆઈટી અપીલને પણ ફેસલેસ કરવા જઈ રહી છે. તો એની ઇફેક્ટ એ છે કે ભાઈ અપીલેટની કાર્યવાહી વધશે, ટ્રિબ્યુનલનું બર્ડન થોડું વધશે. અને બીજું એક વસ્તુ થશે કે પ્રિવેન્ટિવ કંટ્રોલ માટે કદાચ એવું પણ બની શકે કે સરકાર ભવિષ્યના દિવસોમાં ઇન્વેસ્ટિગેશન વિંગ ડિપાર્ટમેન્ટ છે, જે સર્ચ વિભાગ છે, એનો બેઝ થોડો પહોળો કરી અને એની પાસે થોડા વધારે ઓફિસર આપી અને દરેક સેન્ટરમાં એનું એક્સપાન્શન કરી શકે. ચેલેન્જ માત્ર એટલી છે કે સિસ્ટમ બહુ જ સારી ડેવલપ કરવામાં આવી છે. નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર, રિજનલ ઈ એસેસમેન્ટ સેન્ટર, એના આખા પાવર્સ, ડેલિગેશન્સ, પણ એનું જે પ્રિએમ્બલ કયો કે હાર્દ કયો એ ખરા અર્થમાં ઇમ્પ્લિકેશન થવું જરૂરી છે, એ ઇમ્પ્લાઇડ થવું જરૂરી છે. તો લાંબા ગાળે બહુ જ ફાયદો છે. અને દરેક દેશની અંદર આ સિસ્ટમ છે. ના હવે આપણે ડિજિટાઇઝેશનનો યુગ આવી ગયો છે તો સરકારી કચેરીઓ પણ ડિજિટાઇઝ થાય, ભારણ ઓછું થાય, એના ભાગરૂપેની આ બહુ સારી પદ્ધતિ આવી છે. ના, ક્લેરિફાય ન થવું જોઈએ કે નથી થતું એવું કાંઈ નથી. ઇન્કમટેક્સ એક્ટની અંદર સેક્શન 119 હેઠળ સીબીડીટીને પાવર આપવામાં આવ્યા છે. ટાઈમ ટુ ટાઈમ સીબીડીટી જે પણ રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જીસ કરતી આવે છે. તો જે પણ એસેસિંગ ઓફિસરને આખી એની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે કઈ રીતે પ્રોસેસ થશે, શું થશે, કેવી રીતે થશે. અને આ એવું છે કે તમે એક વખત શું કહેવાય, ઇટ ઇઝ નોટ જસ્ટ લાઇક ટ્રાયલ એન્ડ એરર મેથડ. તમને બધું ડિટેલ આપવામાં આવી જ છે, પણ છતાં બી જે કંઈ પણ પ્રશ્ન આવશે, જે કંઈ પણ ટેકનિકલિટી એરર આવશે એને ડે બાય ડે સીબીડીટી દ્વારા ક્લિયર કરવામાં આવશે. પ્રશ્ન તો ઘણા બધા ઉદ્ભવશે કેમ કે આ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર છે એ તમને કોઈ પણ ડોક્યુમેન્ટ એસએસસીને આપશે તો એનો ડીન હશે, ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર. ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર વગર કોઈ પણ જાતની કાર્યવાહી ફેસલેસ એસેસમેન્ટમાં થશે નહીં. એટલે એસએસસીએ કંઈ રજૂઆત કરી દીધી તો એની રજૂઆત છે, એના ડોક્યુમેન્ટ છે એ ઓફિશિયલી રેકોર્ડ પર રહેલા હશે. એ જ રીતે સપોઝ એસેસિંગ ઓફિસરે કંઈ ક્વેરી રેઇઝ કરી, મતલબ કે
રિજનલ એસેસમેન્ટ સેન્ટરના કોઈ પણ માણસે, કેમ કે કોનું એસેસમેન્ટ કોણ કરે છે, રાજકોટનું એસેસમેન્ટના સપોઝ મારો કેસ છે ક્યાંથી એસેસમેન્ટ થાય છે, મારી સ્ક્રુટિની કોણ દેટ આઈ વિલ ડોન્ટ નો, મને ખ્યાલ નહીં આવે. તો ત્યાંથી પણ કોઈ ડોક્યુમેન્ટ આવશે, હું પણ કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરીશ, દરેક ડોક્યુમેન્ટનું ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર હશે. એટલે જેને કહેવાય ને હ્યુમન એરર રહેવાના ચાન્સ છે એ રહેશે, પણ એના માટે ઇન્કમટેક્સની જોગવાઈમાં જે ઓલરેડી જે પહેલાં પ્રોવિઝન હતું સેક્શન 154 હેઠળ આપણે એને રેક્ટિફાઈ કરી શકતા હતા. તો એ રેક્ટિફિકેશનની પ્રોસેસ છે એ જે તે અધિકારીને વસાને આવી મિસ્ટેકોને કાંઈ પણ જનરેટ થશે તેને રેક્ટિફાઈ કરી શકશે. ડિપાર્ટમેન્ટની અંદર ટેક્સ કન્સલ્ટન્ટને જવું નહીં જવું એનાથી ટેક્સ કન્સલ્ટન્ટની કોઈ જગ્યા તો નહીં કપાય, પણ ચોક્કસ એટલું થશે કે જે વ્યક્તિગત જવાની જરૂર હતી એના બદલે લગભગ ઘણી ખરી કાર્યવાહી નહીં પણ લગભગ તમામ કાર્યવાહી છે ઓનલાઈન કમ્પ્યુટર ડિજિટલ યુગ દ્વારા થઈ શકશે, ડિજિટાઇઝેશન દ્વારા. મારા હિસાબે ખાસ કોઈ પ્રશ્ન ઊભા નથી થવાના. આ એના જેવું છે કે આપણે કોઈ રસ્તે ક્યારેય ચાલ્યા જ ન હોય તો પહેલી વખત જઈએ એટલે આપણને થોડા વળાંક આવે, થોડું ડિસ્ટર્બન્સ આવે, થોડા રોદા આવે, તકલીફ થાય, પણ મંજિલ સુધી પહોંચવા માટે કોઈ પ્રશ્ન આવશે નહીં. અને જેવી રીતે જીએસટીમાં બી સરકારે ઘણા ખરા ક્લેરિફિકેશન્સ આપી અને ધીમે 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 નાવ ઇટ ઇઝ સ્ટ્રીમલાઇન, ઈ વે બિલ આ તે, એવી રીતે ફેસલેસ એસેસમેન્ટની અંદર પણ ડિપાર્ટમેન્ટ તરફે બી થોડાક જે સિનિયર્સ અધિકારીઓ છે એને થોડી ડિજિટાઇઝેશનની ટ્રેનિંગ જરૂર પડશે, ટેક્સ પ્રેક્ટિશનરોએ પણ થોડું સુધરવું પડશે, પણ એ બધું છે એ ટાઈમલાઈન દરમિયાન મોડિફાઈડ થતાં ઇટ્સ એ અલ્ટિમેટલી ગુડ પ્રોસેસ. રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટીના પ્રમુખ રણજીત લાલચંદાણીએ ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિની પરિભાષા આપતા કહ્યું હતું કે એક ખૂબ સારી પદ્ધતિ અમલમાં આવી છે. ઈ અસેસમેન્ટની પ્રક્રિયા તો 3 વર્ષ પહેલાં જ અમલી બની ગઈ હતી, જેમાં લોકલ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી. નવી પદ્ધતિમાં સરકારે એક સેન્ટ્રલ યુનિટનું ગઠન કર્યું છે જે દિલ્હી ખાતે રહેશે. સેન્ટ્રલ યુનિટ હેઠળ 30 સબ યુનિટનું ગઠન કરાયું છે. દરેક સબ યુનિટમાં એક કમિશનર, જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ઇન્કમ ટેક્સ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવશે. આ પદ્ધતિથી ઇન્કમ ટેક્સમાં સંપૂર્ણ પારદર્શિતા આવવાની શક્યતાઓ છે. આ પદ્ધતિ એક બહુ સારી અને નવી પદ્ધતિ આવી છે. જે આમ જો તો ગવર્મેન્ટે 3 વર્ષથી ઈ અસેસમેન્ટની પ્રક્રિયા ચાલુ કરી હતી, પણ ઈ અસેસમેન્ટની પ્રક્રિયામાં તમારે ડિટેલ્સ જો આપતા હતા એ બધી લોકલ જ જાતી હતી અને લોકલ ઓફિસર્સ, લોકલ માણસો બધા ઇન્વોલ્વ થતા. હવે આ જો નવી પદ્ધતિ આવી છે એની અંદર ગવર્મેન્ટે એક સેન્ટ્રલ યુનિટ બનાવ્યું છે, જો સેન્ટ્રલ યુનિટ દિલ્હીમાં બેસ છે. એ સેન્ટ્રલ યુનિટના નીચે 30 બીજા યુનિટ્સ બનાવવામાં આવ્યા છે અને દરેક યુનિટને અંદર એક કમિશનર, જોઈન્ટ કમિશનર્સ, ડેપ્યુટી કમિશનર્સ અને ઇન્કમટેક્સ ઓફિસર્સની નિયુક્તિ કરવામાં આવશે. આ ફેસલેસ અસેસમેન્ટમાં જો પહેલી નોટિસ આવશે એ આવશે તમને દિલ્હીમાંથી. દિલ્હીમાંથી જો નોટિસ આવશે એનું આપણે પ્રાથમિક રિપ્લાય આપવાનું છે. ત્યાંથી એ કયા ઓફિસરને ઇન્ડિયામાં ટ્રાન્સફર કરશે એનું આપણે એસએસસીને ખબર નહીં પડે. એટલે એ કોઈ જો ઓલ ઇન્ડિયા બેસિસ ઉપર જો નિર્ણય લેવામાં આવશે એ દરેક એસએસસીને લાગુ પડશે. એ સિસ્ટમમાં એવી રીતે કર્યું છે કે જો તમારી જો અસેસમેન્ટ યુનિટ આવે પહેલાં એના પાસે આપની વિગત જશે. એ અસેસમેન્ટ યુનિટ વિગત જોઈને એના ઉપરથી નિર્ણય લેશે કે આપે જો ઇન્કમ દેખાડી છે એ બરાબર દેખાડી છે કે નથી દેખાડી. એના પછી એ તમને એક શોકોઝ નોટિસ ઇસ્યુ કરશે જેમાં આપને રિપ્લાય આપીને બીજો ખુલાસો કાંઈ આપવો હોય તો આપી શકશો. એક ટાઈમ આપે ખુલાસો આપ્યો, એ ખુલાસો એ સેકન્ડ યુનિટને મોકલાવી દેશે અને એના વચ્ચે પણ એને અગર ટેકનિકલ જરૂરત પડી કોઈ બીજા ટેકનિકલ માણસોની તો એક આખી ટેકનિકલ યુનિટ ઊભી કરવામાં આવે છે જેને કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું યા બીજે કંઈનું કંઈ ટેકનિકલ ઇન્ફોર્મેશન જોઈએ તો એ ત્યાંથી આવશે. એક ટાઈમ આ ઇન્ફોર્મેશન તમે પાછી અસેસમેન્ટ યુનિટને મોકલો તો એ એક અસેસમેન્ટ ઓર્ડર ફ્રેમ કરશે. એ અસેસમેન્ટ ઓર્ડર ફ્રેમ કરીને એક હાયર ઓથોરિટીને મોકલશે, એક બીજું રિવ્યૂ યુનિટને. એ રિવ્યૂ યુનિટ એ જોઈને કહેશે કે જો ઇન્કમટેક્સ ઓફિસરે નિર્ણય લીધું છે એ બરાબર છે કે નહીં. અગર એને એ જો પહેલી એસેસમેન્ટ યુનિટ સાથે એનું મંતવ્ય બરાબર નથી તો એનું મોડિફિકેશન ઓર્ડર પાસ કરશે
અને એ મોડિફિકેશન ઓર્ડર ઉપર તમને સવાલો પૂછી શકે છે. એક ટાઈમ એ મોડિફિકેશન ઓર્ડર યા અસેસમેન્ટ ઓર્ડર એ કબૂલ કરે છે તો એ એક એસએસસીને મોકલાવી દેશે, જેમાં પેનલ્ટીઝ અને વ્યાજ અને એના સાથે જો પણ લાગુ પડે એ લાગુ પડશે. પણ આ પદ્ધતિથી એક ચીજ થશે, ઓલ ઇન્ડિયામાં સેમ લોજિક લગાડશે. અત્યારે એવું છે કે આપણે રાજકોટમાં બેઠા હોય તો આપણે ખબર નથી કે ઇન્કમટેક્સ ઓફિસર ચેન્નાઈએ શું કર્યું છે યા કલકત્તાએ શું કર્યું છે. હવે આ યુનિટ્સમાં બધાની ઇન્ફોર્મેશન એક જ જગ્યાએ આવી જશે, એટલે એક જ નિર્ણય, એક જ કાયદો, એક જ લો એ બધાય ઉપર લગાડશે. એસએસસી માટે આ બહુ સારું છે. જો એસએસસીઝને અત્યાર સુધી છે કે અમને ઇન્કમટેક્સ ઓફિસરમાં પાસે જાય એ અમને હેરાન કરે છે. આ મોદી સાહેબે બહુ સારું લઈ આવ્યા છે કે હેરાનગતિ આનાથી પૂરી થઈ જશે. એક એ થઈ જશે, બીજું જો રિફંડનો પ્રોબ્લેમ છે એ બીજા બધાય જો પ્રોબ્લેમ છે એ પૂરા થઈ જશે અને એક જ લો આખી ઇન્ડિયામાં લાગુ પડશે. અમારા વકીલ ભાઈઓ માટે હું એટલું કહું કે હવે કાયદો બહુ વાંચવો પડશે, અપ ટુ ડેટ રહેવું પડશે. જો સર્ક્યુલર આજે સવારે આવ્યો છે, હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, કમ્પ્યુટર્સ છે, ઇમિડિયેટલી એ કાયદો, એ લો, એ સર્ક્યુલર વાંચીને આપણા કરદાતાઓને જાગૃત રાખવા પડશે. જો અપીલ કરશે, અત્યારે ગવર્મેન્ટે 90% તો જેટલી પેન્ડિંગ અપીલ્સ હતી એમાં એક તો કર વિવાદ સ્કીમ લઈ, આ જો વિવાદ સે વિશ્વાસ સ્કીમ લઈ આવ્યા, પછી જુદા જુદા લેવલે એ લોકોએ લિમિટ એટલી વધારી દીધી કે ગવર્મેન્ટની અપીલ જેટલી છે બધી વિથડ્રો જ કરવા માંડ્યા છે. લિટિગેશન એબ્સોલ્યુટલી ઝીરો કરવાની કોશિશ કરે છે ગવર્મેન્ટ. હા, લિટિગેશન ઝીરો તો ક્યારે થશે જ નહીં, પણ જેટલું ઓછું થઈ શકે એટલું કરશે. નંબર 2, હવે અપીલ પર બધી ફેસલેસ થઈ જશે. અત્યાર સુધી એવું હતું બધાનું ગ્રીવન્સ કે અમને કમિશનર પાસે જવું પડે, ધક્કા ખાવા પડે, ટેક્સ ભરવું પડે છે અને કમિશનર પાસે જવા માટે બધાય માણસો બીતા હતા. હવે ફેસલેસમાં તમારી અપીલ ઇન્ડિયામાં ક્યાં પણ સાંભળવામાં આવશે. તમે એમાં રાઇટિંગમાં સારી રીતે મૂકી દો, તમારા જજમેન્ટ્સ બધાય કોટ કરી દો, લીગલ પોઝિશન આખી ક્લિયર કરી દો, તો 100% શ્યોર કે ઇન્ડિયામાં બધાય ઓફિસ જો કમિશનર બેઠા છે, દે આર ઓલ ઇન્ટેલિજન્ટ પીપલ, એ લોકો સારા ઓર્ડર્સ પાસ કરશે. બીજું, બિકોઝ આ ફેસલેસ થઈ જશે અને સેન્ટ્રલાઇઝ યુનિટ્સમાંથી આ અપીલો નીકળશે, એટલે એક જ કાયદો બધાને લાગુ પડશે. એમાં જો બધાયનું પર્સનલ ઇન્ટરેક્શન છે, બધાય કમિશનરને પર્સનલ વિચારો છે, એ બધાય એક્સક્લુડ થવા માંડશે. ગેરફાયદો એક બહુ મેજર છે. આજે મારા સામે કોઈ બેઠું હોય એને હું જો પર્સનલી સમજાવી શકું, આજે હું કમિશનર પાસે અપીલ ચલાવતો હું તો હું એનો ફેસ રીડિંગ એ કરતો હું કે એ શું સમજ્યા છે મારે કહેવામાંથી. એ હવે નહીં થાય, બિકોઝ રાઇટિંગમાં મૂકશો, તમે શું કીધું છે, અનલેસ તમે બહુ સારી રીતે એને લેખિત મૂક્યું છે, સામેવાળોએ શું સમજ્યો એ તમને ખબર નથી. તમે એ લખતા હો અને બી સમજાઈ ગયું તો અનર્થ થઈ જશે. તો આ ફેસલેસ અસેસમેન્ટમાં યા ફેસલેસ અપીલ્સમાં જો એકબીજા સામે બેસીને જો ક્લિયર સમજાવી શકાય, યા એને કાંઈ પ્રશ્ન હોય સામે જ એ ટાઈમે પૂછીને ક્લેરિફિકેશન લઈ લે, એ નહીં થાય. એટલે એ એક બહુ મોટો ગેરફાયદો થશે. પણ લકીલી ટ્રાઇબ્યુનલમાં આ ઈ અસેસમેન્ટ નથી આવ્યું ફેસલેસ, એટલે ટ્રાઇબ્યુનલમાં તમને રાહત મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એના માટે તમને ઓપ્શન આપવું જોઈએ એ લોકોએ કે તમને અગર ફેસલેસ નહીં, તમને કમિશનર પાસે જઈને ચલાવવું છે, વેધર બાય વિડીયો, ફિઝિકલ પ્રેઝન્સ, એ ઓપ્શન તમને હોવું જોઈએ. જેમ ઈ અસેસમેન્ટમાં એ ઓપ્શન આપ્યું હતું કે તમને ઈ અસેસમેન્ટ ફિઝિકલ કરવું છે કે તમને ઓનલાઈન જ કરવું છે. જેને ફિઝિકલ કરવું હતું એ ઓપ્શન કરતા હતા કે અમને ફિઝિકલ જ જવું છે, અને એ લોકો જતા હતા, ચોપડા લઈને વિગત દેખાડી શકતા હતા. પણ એ સિસ્ટમ હવે એટલીસ્ટ અપીલ સ્ટેજ સુધી, ફર્સ્ટ અપીલ સ્ટેજ સુધી નીકળી ગઈ. ઇન્કમટેક્સ ઓફિસરમાં કામમાં કાંઈ ફરક નહીં આવે. એને તો જો આજ સુધી કામ કરતા હતા એ જ કામ કરવાનું છે. એની અંદર એને લોમાં, એને કાયદામાં કાંઈ ફેરફાર નથી. ઇટ ઇઝ સેમ, પાવર સેમ, એક્સેપ્ટ યસ હવે ઇન્કમટેક્સ ઓફિસર્સ સર્વે નથી કરી શકતા.
અત્યારે સુધી એવું હતું કે ઇન્કમટેક્સ ઓફિસરને ટેક્સ કલેક્શન નથી થયું તો સર્વે કરો, ઇન્કમટેક્સ ઓફિસરને થયું આ મોટો એસએસસી છે તો સર્વે કરો. હવે સર્વે સિર્ફ ડીજીઆઈટી યા કમિશનર ટીડીએસ કરી શકશે, બાકી કોઈ નહીં કરી શકે. એ એસએસસીને બહુ એટલે બહુ મોટી રાહત છે. એક માથા ઉપરથી ગોળી નીકળી ગઈ છે, કોઈ પિસ્ટલ લઈને ઊભો છે એ નીકળી ગયું છે. હા, જો ખોટું કરે એને કોઈ પકડે એના સાથે તો અમે બધાય છીએ, પણ આ જો અત્યાર સુધી હેરેસમેન્ટ હતું, બધાને ડર હતું, એ ડર હવેથી પતી ગયું કે કોઈ હેરેસમેન્ટ નહીં થાય. હજી સુધી કોઈ, બિકોઝ આ એકદમ નવો લો છે, એની સર્ક્યુલર્સ હજી જો પહેલાં સર્ક્યુલર્સ છે એ તમારા સામે છે. જ્યારે સુધી આ સર્ક્યુલર બધાય આવી જાય, એસેસમેન્ટ યુનિટ્સ બધાય બની જાય અને પહેલો વર્ષ જે કામગીરી થાય, આનો સવાલ એના પછી જ આપી શકાશે. ટેક્સ કન્સલ્ટન્ટ નિકુંજભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે હાલ સુધી કરદાતાઓએ કચેરી ખાતે જઈને અધિકારીઓનો સમય લઈને રિટર્ન ફાઇલ કરવાનું કહ્યું હતું, જેમાં અધિકારીને સમજાવવા, વિસંગતતાઓ વર્ણવી, સમય મર્યાદા સહિતની સમસ્યાઓ હતી. પરંતુ હવે જે પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે તેમાં કોઈ મર્યાદા નથી, કેમ કે કરદાતા ગમે તે સમયે દુનિયાના કોઈ પણ છેડેથી રિટર્ન ફાઇલ કરી શકશે. હાજી, અત્યાર સુધી જે ઇન્કમટેક્સમાં સિસ્ટમ હતી કે ભાઈ વ્યક્તિ પોતાનું રિટર્ન અથવા વકીલ એના રિટર્ન બનાવી અને ઇન્કમટેક્સ ઓફિસમાં ફિઝિકલી ફાઇલ કરવા જવું પડતું હતું, અને એને હિસાબે તમે જે વસ્તુ ઓફિસરને આપો, ઓફિસર એની રીતે જે સમજે અને એની રીતે જે ઇન્ટરપ્રિટેશન કરીને નિર્ણય આપે એવું થતું હતું. હવે નવી સિસ્ટમમાં અત્યાર સુધી છેલ્લા લગભગ 7-8 વર્ષથી ઓનલાઈન રિટર્ન ફાઇલિંગ અને ઓનલાઈન એસેસમેન્ટ જે 3-4 વર્ષથી થયું છે, એમાં વ્યક્તિગત સ્વરૂપે એસેસિંગ ઓફિસરને ઓનલાઈન જ ડેટા આપવાનો. એટલે પહેલાં જે હેરેસમેન્ટ રહેતી કે મારે ટાઈમસર ફાઇલ કરવાનું અથવા હું 6 વાગ્યા પછી ફાઇલ ન કરી શકું, ઓફિસ દરમિયાન જ ફાઇલ થાય, એ સિસ્ટમ હવે બંધ થઈ ગઈ છે. તમે 24 કલાક અને 365 દિવસ ગમે ત્યારે તમારું કામ ઓનલાઈન ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે કરી શકો છો. આ એક મોટો બેનિફિટ છે. અને નાની વસ્તુ માટે તમારે જે ડિપાર્ટમેન્ટમાં ધક્કા ખાવા પડતા હતા અથવા નાની બાબતમાં તમારે ઓફિસર પાસે જઈને મારો શું પ્રોબ્લેમ છે એ કહેવું પડતું હતું, એ હવે બંધ થઈ ગયું છે. તમે તમારી ઘરે બેઠા અથવા તમારા વકીલ પાસે જઈ અને તમારું કામ ઇન્સ્ટન્ટલી કરી શકો છો. એવી જ રીતે આ જે ફેસલેસ એસેસમેન્ટમાં અને અત્યાર સુધીના ઈ એસેસમેન્ટમાં કે ભાઈ તમે વ્યક્તિગત કેપેસિટીમાં એસેસિંગ ઓફિસર પાસે જઈ અને જે સમજાવો છો, અને દરેક વ્યક્તિગત એસેસિંગ ઓફિસર પોતપોતાની રીતે નિર્ણય કરતા હતા. ભાઈ એક કેસની અંદર પોતાને જે એને અનુકૂળતા આવે એવી રીતે નિર્ણય કરતા હતા. હવે આ નવા કેસની અંદર એવું નહીં થઈ શકે, કારણ કે એક યુનિટ ભેગું થઈ અને એક નિર્ણય લેવાનો છે. એટલે આવા કેસની અંદર એસએસસીને પણ ઘણા બધા ફાયદા થશે. એ જે વાત સાચી છે કે ભાઈ હવે રાજકોટનો એસએસસી હશે તો એનું એસેસમેન્ટ ગમે ત્યાં તમિલનાડુ થાય, મહારાષ્ટ્ર થાય, દિલ્હી થાય, ગમે ત્યાં પણ થઈ શકે છે. હવે પહેલી વસ્તુ જે સરકારનો ઉદ્દેશ છે કે ફેસલેસ એસેસમેન્ટ, કે વ્યક્તિથી વ્યક્તિને કટ ઓફ કરવાની વાત છે, તો એના માટેથી સરકાર પૂરું કરી શકશે કે ભાઈ એસએસસીથી ઓફિસ ઇન્કમટેક્સ ઓફિસને જુદી કરી નાખી એણે. એટલે બે વસ્તુ જુદી થઈ ગઈ છે, એટલે એના ફાયદા એસએસસીને વધારે થવાના છે. હવે ગેરફાયદામાં એવું છે કે જો તમે તમારી હકીકત અને તમારા જે ફેક્ટ છે એ સાચા અને સરખી રીતે નહીં આપો તો સામેવાળો ઓફિસર શું સમજશે અને એનો શું નિર્ણય આપશે, એનો ગેરફાયદો એસએસસીને એવો થશે કે એને અપીલ અને લિટિગેશનમાં આગળ જવું પડશે. સરકારનો એક જ હેતુ છે એવું લાગે છે કે એક તો નાના કરદાતા અને મોટાભાગના એસએસસીને જે પડતી હાલાકી છે બધી જવામાં ઇન્કમટેક્સને લગતી એ બંધ કરવાની, અને કરપ્શન ઓછું કરવાનું, કે જે મેન ટુ મેન ઇન્ટરફેસ છે એ બંધ કરવાનું, જેથી કરપ્શન પણ ઓછું થઈ શકે. CA વિનયભાઈ સક્કરિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે આવકવેરામાં ઘડમૂળથી જે ફેરફાર કરાયા છે તેનાથી જે કેસ લાંબા સમયથી પડતર હતા તેમાં ઘટાડો જોવા મળશે. લિટિગેશન કેસોનો પણ ત્વરિત નિકાલ જોવા મળશે. અપીલના કેસો જે 2 વર્ષનો સમય લાગતો હતો તેમાં પણ ઘટાડો જોવા મળશે. ફેસલેસ તથા ટેક્સ કન્સલ્ટન્ટ કરદાતાઓએ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવો પડશે.
નવા નિયમો થકી યોગ્ય કરદાતાઓને ખૂબ સારો ફાયદો પહોંચશે અને કોઈ પણ ખોટા લિટિગેશનમાં ફસાશે નહીં. એટલે મેઇન જે ચેન્જીસ કર્યા છે કે ફેસલેસને એને એક્ટિવ કરી દીધું છે, ફેસલેસ અસેસમેન્ટ કે લિટિગેશનની હરેક વસ્તુ ફેસલેસ કરી છે. આવનારા સમયમાં એવું કદાચ દેખાશે કે જે અત્યારે પેન્ડન્સી જે કેસની વધારે હતી એમાં કદાચ સ્પીડઅપ થાય અને જે પેન્ડન્સી હાલતી હતી, આજે અપીલ્સના કેસ છે તો આજે 2 વર્ષે ઓનબોર્ડ આવતા હતા કે 2 વર્ષે અપીલના નિકાલ થતા હતા, તો એમાં ટાઈમમાં ઘટાડો થશે. ફેરફારમાં એવું છે કે હવે ફેસલેસ છે એટલે થોડુંક ટેકનોલોજીનો ઉપયોગ બધાએ કરવો પડશે. કન્સલ્ટન્ટ છે, અસેસી છે, જેટલા બી કરદાતાઓ છે એ બધાને ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે કે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાના નથી, બધા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના છે અને શું ડિમાન્ડ કરશે અને શું અપલોડ કરશો તો એ મેચ થશે કે નહીં એક પ્રશ્ન રહેશે. એમાં ફાયદાઓમાં એવું છે કે આજે જેન્યુઅન ટેક્સ પેયર જે મોદી સાહેબે લાઈવ આવ્યા, જે એનું ટોપિક જ એવું હતું કે ભાઈ ઓનરિંગ ધ જેન્યુઅન ટેક્સ પેયર, તો જેન્યુઅન ટેક્સ પેયર છે એને રિયલી ફાયદો થશે આમાં અને કોઈ ખોટા લિટિગેશનમાં કે ખોટા કેસમાં કે કંઈ ફસાશે નહીં અને જે એની જેન્યુઅન કાયદા પ્રમાણેની જે ડિમાન્ડ છે એ ગવર્મેન્ટને ફાયદો થશે કે એ સેટિસ્ફાઈડ થશે અને કોઈ ખોટા ટેક્સીસ કે કોઈ અસેસીને લાગતા હશે તો એ બી આમાં જેન્યુઅન ટેક્સ પેયરને ફાયદો થશે. નવી સિસ્ટમમાં મેઇન ચેલેન્જીસ એટલી રહેશે કે ભાઈ જે ફેસલેસ અસેસમેન્ટ કે ફેસલેસ પ્રોસિડિંગ્સ છે બધા, તો એ બધા ટેકનિકલ ગ્રાઉન્ડ્સ ઉપર હાલશે કે ભાઈ ટેકનિકાલિટી એમાં ખાસી એવી આપણને નોલેજ હોવું જોઈએ. તો ટેકનિકલી ગવર્મેન્ટનું શું પ્લેટફોર્મ બેકએન્ડમાં તૈયાર છે કે એમાં શું પ્રેક્ટિકલી કોઈ પ્રોબ્લેમ આવે છે કે નથી આવતા, પોસિબિલિટીઝ કેવી છે, વાયબિલિટી છે કે નહીં, એક ઇસ્યુ જ્યારે લાઈવ થશે કે જેમ જેમ આગળ સમય જશે તેમ પ્રશ્નો આવતા જશે અને હલ થતા જશે, પણ ટેકનિકલ ઇસ્યુ કદાચ આવી શકે વધારે નહીં. આમાં એવું છે હવે જેન્યુઅન ટેક્સ પેયર જે વર્ડ ઉપર આપણે અત્યારે ફોકસ મોદી સાહેબ બી કરે છે અને ઓલ ઓવર બધા ક્રિટિક્સ જે બી આપતા હોય છે, બધા ઇકોનોમિસ્ટ બધા કરે છે, તો જેન્યુઅન ટેક્સ પેયર છે તો એને ટેક્સ જે એને કાયદેસર રીતે લીગલી જે ભરવાનો થાય છે એને ભરવાનો છે. આમાં કદાચ કોઈ જે છટકબારી કે જે કાંઈ હતી કાયદામાંથી તો એ કદાચ હવે નહીં રહે. આવનારા સમયમાં ગવર્મેન્ટ ઉપર આજે કરદાતાઓનો કોન્ફિડન્સ એક વધશે, વિશ્વાસનું જે લેવલ છે, જે મોદી સાહેબનો મેઇન મોટિવ છે કે ભાઈ ગવર્મેન્ટ ઉપર પબ્લિકનો વિશ્વાસ હોવો જોઈએ, તો ટ્રસ્ટ વર્ધીનેસ થોડીક એમાં આવશે ગવર્મેન્ટ ઉપર અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઉપર. સમાધાનના પગલામાં અત્યારે જોઈએ તો અસેસમેન્ટ એને 13 યા સમથિંગ તારીખ છે ત્યારથી કમ્પલસરી કરી દીધું છે કે ભાઈ ફેસલેસ ઓર્ડર જ હવે આવશે અને અપીલ્સમાં બી એને એક નોટિફાઈડ ડેટ આપી છે કે એ પછીથી જેટલા અપીલ્સના કેસ છે તો એ અપીલ્સના કેસ બધા ઓનલાઈન એને ફેસલેસ અસેસમેન્ટ જે સિસ્ટમ છે એ સિસ્ટમ થ્રુ જ એને કરવાના રહેશે, તો એ એક ફેરફાર આવશે. નેગેટિવ પ્રશ્નોમાં અત્યારે અમને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફ્રેટર્નિટીને કે ટેક્સ કન્સલ્ટન્ટ લોબીને જે દેખાય છે કે ભાઈ આજે એમાં સિસ્ટમ એવી છે કે કોઈ ગુજરાતનો કેસ છે તો કોઈ બેંગ્લોરના ઓફિસરના પોર્ટફોલિયોમાં જશે કે એને અસેસ કરવાનો છે કે કોઈ બીજા સ્ટેટમાં જશે. તો આજે જ્યારે ગુજરાતના અસેસમેન્ટ કેસ બધા હશે એમાં વર્નાક્યુલર લેંગ્વેજ આપણી ગુજરાતી લેંગ્વેજમાં કોઈ ડોક્યુમેન્ટ હશે કે ડોક્યુમેન્ટરી એવિડન્સ પ્રૂફ આપવાના થશે, તો બેંગ્લોરના જે કોઈ ઓફિસર છે તો એને જ્યારે ગુજરાતી લેંગ્વેજની ખ્યાલ નથી તો એ કેવી રીતે પ્રોસેસ કરશે કે એને એ સમજી શકશે કે નહીં કે ગુજરાતનો કોઈ કરદાતા છે એ કંઈક અલગ એક્સપ્લેનેશન આપવા માગતો હશે તો સામે એનું ઇન્ટરપ્રિટેશન અલગ થશે. તો એ જે બધા ઇસ્યુ આવશે એ કદાચ ઉદ્ભવશે આમાં. નહીં, બેઝિકલી એવું નથી કે આજે તમે નોર્મલ જુઓ તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું પહેલાં મેન્યુઅલ હતું, ત્યારે જ્યારે ઓનલાઈન આવ્યું ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આમાં ટેક્સ કન્સલ્ટન્ટનો રોલ કપાશે, પણ એ હજી નથી થયું કેમ કે ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો મેઇન રોલ એડવાઇઝરી રોલ હોય છે કે એની એડવાઇસ આપવાની છે, જે બી આપણા લોસ છે બધા એક્ટ છે કાયદા એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે થાય અને કઈ રીતે એને એડવાઇસ આપવી. તો એ કોઈ ઓનલાઈન ટેકનોલોજી કોઈ આવે તો એનાથી એડવાઇસ પોસિબલ નથી. એટલે ટેક્સ કન્સલ્ટન્ટનો રોલ જે ક્લેરિકલ સાઇડ ઉપર હતો એની બદલે કદાચ એડવાઇઝરી સાઇડ ઉપર એનો રોલ વધારે વધી જશે એવું લાગે છે. ફેસલેસ અસેસમેન્ટ એટલે અત્યારે નામ ઉપરથી આપણને એવું લાગે કે ભાઈ કોઈ એકબીજાને જોવાનું નથી, કોઈની ચહેરો બતાવ્યા વગર અસેસમેન્ટ કરવાનું છે, પણ એકચ્યુઅલમાં એવું છે કે આજે અત્યાર સુધી એવું હતું કે કોઈ નોટિસ આવે અસેસમેન્ટ માટે તો કયા વોર્ડમાંથી આવી છે, કયા ઓફિસરે ઇસ્યુ કરી છે એ કરદાતાને ખબર પડતી હતી. હવે જે નોટિસ આવશે એમાં કરદાતાને કોઈ ઓફિસરની આઈડેન્ટિટી નહીં મળે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ આવી છે એટલું જ મળશે. એ જે કંઈ ડેટા અપલોડ કરશે તો એ કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે આજે આખી સિસ્ટમનું મિકેનિઝમમાં એ ડિપાર્ટમેન્ટ પાસે જશે અને ડિપાર્ટમેન્ટ કોઈ બી ઓફિસરને અલોટ કરશે આ અસેસમેન્ટ પૂરું કરવા માટે. એટલે જે મેન્યુઅલ ઇન્ટરવેન્શન હતું એ બધું નીકળી જશે. જો એક સબ્જેક્ટમાં જે કે ટેકનિકલ ઇસ્યુઝ કાંઈ ના આવે અને જે પોર્ટલ કે જે કાંઈ એની સિસ્ટમ બેકએન્ડમાં બનાવી છે એ વ્યવસ્થિત ચાલે અને યુઝફુલનેસ એની રહે એમનેમ જે અત્યારે મોટિવથી બનાવવામાં આવી છે તો આ સિસ્ટમ ઘણો ફાયદો કરશે, ઇકોનોમીને બી ફાયદો કરશે અને પબ્લિકનો ગવર્મેન્ટ ઉપર જ્યારે વિશ્વાસ વધશે
તો જેન્યુઅન ટેક્સ પેયર છે કે જે લોકો હજી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં ડરતા હતા કે પોતાની ઇન્કમ ડિક્લેર કરતાં ડરતા હતા, તો એ લોકો નહીં ડરે કે એને ખબર છે કે ભાઈ જેન્યુઅનલી જે કાયદા પ્રમાણે ટેક્સ આવે છે એ ટેક્સ મારો આવે છે, અને કોન્ફિડન્સ વધશે અને વિશ્વાસ વધશે ગવર્મેન્ટ ઉપર. ટેક્સ કન્સલ્ટન્ટ જતીનભાઈ ભટ્ટે કહ્યું હતું કે ફેસલેસ પદ્ધતિ એટલે સામાન્યથી સામાન્ય માણસે આઈટી રિટર્ન માટે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે કે કોઈ હેરાનગીરીનો સામનો નહીં કરવો પડે. આઈટી રિટર્નની તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન જ થઈ જશે. કોઈપણ કરદાતાના તેની અનુકૂળતાએ ગમે તે સ્થળેથી રિટર્ન ફાઇલ કરી શકશે. પહેલો મોટો ફેરફાર એ છે કે ફેસલેસ પદ્ધતિ સરકારે અપનાવી છે. એટલે હવે કોઈપણ જાતના કોઈપણ કાગળ માટે કોઈપણ કરદાતાએ કે વકીલ મિત્રએ કે ચાર્ટર્ડ એકાઉન્ટ મિત્રએ સરકારી ઓફિસના ધક્કા ખાવા નહીં પડે. તમામ વસ્તુ ઓનલાઈન થઈ જશે. આ આખી પરિસ્થિતિ ફેસલેસ પદ્ધતિના નામથી સરકારે ઇમ્પ્લિમેન્ટ કરી છે. એટલે હવે પછી પહેલાં એવું હતું કે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ આપવા હોય કે કોઈ પણ વસ્તુ કોઈ ક્વેરી નીકળી હોય કે સ્ક્રુટિની એસેસમેન્ટ થતું હોય તો તમારે અમુક કાગળ રૂબરૂ આપવા જવા પડતા હતા. પહેલાં રિટર્ન પણ રૂબરૂ ભરાવા જતા હતા અને લાંબી લાઈનો થતી હતી, જે છેલ્લા 3-4 વર્ષમાં સાવ બંધ થઈ ગઈ છે. રિટર્ન ભરાવવા માટે ટોટલી સરકારે ઓનલાઈન સિસ્ટમ કરી નાખી છે. હવે ધીમે ધીમે 2 વર્ષથી આ સ્ક્રુટિની મેટર પણ એને ઓનલાઈન કરી છે અને હવે અપીલ સિસ્ટમ પણ તે ઓનલાઈન કરવા જઈ રહ્યા છે. એટલે તમારે કોઈ પણ વસ્તુમાં સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે. જે આ કોરોનાની મહામારી આવી છે એને લઈને સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે કે ફેસલેસ પદ્ધતિ એટલે ટોટલી બધી વસ્તુ ઓનલાઈન થશે. તમારે સરકારી ઓફિસોના ક્યાંય ધક્કા નહીં ખાવા પડે. આ એક મુદ્દા મોટામાં મોટો સરકારનો આશય છે ફેસલેસ પદ્ધતિનો. અગાઉના ધારાધોરણમાં તો હું તમને ગૌરવભાઈ એવું કહું કે 2008-9 કે એ પહેલાંની પરિસ્થિતિ લઈ લો તો ત્યારે મેન્યુઅલી રિટર્ન ભરાતા હતા. એટલે એક વકીલ મિત્ર પાસે ધારો કે 500-700 ફાઇલો તો 500-700 રિટર્નના આખો સ્ટેશનરીનો ઓલું બંચ લઈ અને ડિપાર્ટમેન્ટમાં રિટર્ન ભરવા જવા પડતા હતા, લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. ધીમે ધીમે આ પરિસ્થિતિનો નિકાલ આવતો ગયો, ઓનલાઈન સિસ્ટમ થતી ગઈ. એટલે 1 ક્લિક તમારી ઓફિસમાં બેઠા બેઠા તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. એની સાથેનું બધું એટેચમેન્ટ જે કંઈ તમારા બેલેન્સ શીટની અંદર મૂકવાનું છે એ આખું ભરી શકો છો. પ્રોગ્રામ પણ બધા એવા સરસ થઈ ગયા છે. તો હવે તમારે સરકારી ઓફિસોમાં ધક્કા ખાવાના બંધ થઈ ગયા છે. તમે તમારી ઓફિસમાં પીસ ઓફ માઇન્ડ રાખી અને ટોટલી સરસ રીતે તમે કામ કરી શકો છો. ઓલું તમારા ડિપાર્ટમેન્ટમાં રિટર્ન દાખલ કરવા જવાના હોય એટલે તમારું મગજ થોડુંક ત્યાંય હોય અને થોડુંક તમારું મગજ અહીંયા હોય. હવે તમારું મગજ ટોટલી તમારા કામની અંદર કોન્સન્ટ્રેટ થઈ શકે છે, કારણ કે તમારે ક્યાંય જવાનું નથી. ઓલું 6 વાગ્યા પછી ડિપાર્ટમેન્ટ બંધ થઈ જતું તો સરકાર પરિપત્ર બહાર પાડતી કે આજ 12 વાગ્યા સુધી ઇન્કમટેક્સ ઓફિસ ખુલ્લી રહેશે. હવે એ પણ બંધ થઈ ગયું. તો સરકારી અધિકારી પણ 5-6 વાગ્યા પછી ગમે એવી ડેડલાઇન હોય તો ઘરે જઈ શકે છે અને અમે પણ શાંતિથી અમારી ઓફિસમાં રાતના 12 વાગ્યા સુધી બેસીને રિટર્ન ભરી શકીએ છીએ. આ મોટામાં મોટો ફેરફાર આવ્યો છે. હવે જે સ્ક્રુટિની હેન્ડલ થશે એ ઓનલાઈન થઈ ગઈ છે. એટલે હવે એવું થશે કે મારે કોઈ મારા અસીલનો કેસ છે એ કોણ સિલેક્ટ કરે છે, કોણ એસેસ કરશે, કોણ એનો ફાઇનલ ઓર્ડર કરશે એ અત્યારે મને નહીં ખબર પડે. નોટિસ આવશે પછી મને ખબર પડશે કે ગુજરાતના કોઈ કે રાજકોટના કોઈ એક કરદાતાનો કેસ તામિલનાડુની અંદર સિલેક્ટ થયો છે તો એ તામિલનાડુના ઇન્કમટેક્સ ઓફિસરનો જે મેલ એડ્રેસ હશે એમાં મારે તમામ વિગતો આપી દેવી પડશે. તો મારે હવે એ બધું ઓનલાઈન પ્રોસેસ કરવી પડશે. એટલે એના ડોક્યુમેન્ટ સ્કેન કરવા પડશે. એ જે મુદ્દો માગ્યો છે અને મુદ્દા આધારિત સ્ક્રુટિની વધુ પડતી સિલેક્ટ થશે. તો એ જે મુદ્દો છે એ મુદ્દો મારે એને હવે ઓનલાઈન સમજાવવો પડશે. પહેલાં એવું હતું કે અમે પ્રત્યક્ષ જઈને સમજાવી શકતા હતા અધિકારીને. જે વસ્તુ તમે બધી લખી નથી શકતા, તમે અમુક વસ્તુ સમજાવી શકો છો રૂબરૂ જઈને જ તે. તો હવે એ પદ્ધતિ બંધ થઈ ગઈ. હવે તમારે ઓનલાઈન જેટલું દઈ શકો એટલું દઈ શકશો, કારણ કે અધિકારીનો ફોન નંબર તમને ખબર નહીં હોય, મેટર તમને ખબર હશે, એ કોણ છે એ તમને ખબર નથી, ક્યાં બેસે છે એ તમને ખબર. તો તમારે બધું હવે ઓનલાઈન દેવાનું રહેશે. એ એક મોટામાં મોટો ફેર છે. એટલે એમાં એવું બને કે તમે ક્યારેક રૂબરૂ જઈને અધિકારીને અમુક વસ્તુ સમજાવી શકતા હતા, હવે એ વસ્તુ નહીં બને. તમારે બધું ઓનલાઈન જ આપવાનું રહેશે. પડકાર એવો થશે કે જો કોઈ જટિલ મુદ્દો હોય અને અધિકારી પ્રેજ્યુડાઇઝ માઇન્ડથી પકડી રાખશે તો કરદાતા હેરાન થશે. એને ખુલ્લા મને એસેસમેન્ટ કરવું પડશે. અને વકીલ મિત્રોએ તે પૂરેપૂરા સહકારથી, ચાર્ટર્ડ એકાઉન્ટ મિત્રોએ પૂરેપૂરા સહકારથી તમામ ડોક્યુમેન્ટ આપવા પડશે. અને કરદાતાએ પણ એટલું જ વકીલ અને સરકાર સીએ મિત્રોને એટલો સહકાર આપવો પડશે કે એના જે કંઈ આઉટ ઇન છે એ બધા એને ઇન આઉટ્સ કહેવા પડશે અને એ પ્રમાણે એને ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. આ મોટો પડકાર છે. એટલે બે સાઈડ ટ્રાન્સપરન્સી પૂરેપૂરી રહેવી જોઈએ, સરકાર તરફથી અને કરદાતા તરફથી. તો જ અમે મધ્યસ્થી એને પૂરેપૂરું મેચઅપ કરી અને કહી શકીએ. એને ટોટલી એવી રાહત મળશે કે આજે એની બહાર વેઇટિંગ બહુ લાંબુ રહેતું હતું એની ચેમ્બરની બહાર, કારણ કે વકીલને ચાર્ટર્ડ એકાઉન્ટની ટાઈમ આપતા હતા ટેક્સ પ્રોફેશનલને કે તમે 3 વાગ્યા છો તમે, અને એ રાતના મોડે સુધી બેસી શકતા હતા, બેસવું પડતું હતું કારણ કે બધા ડોક્યુમેન્ટ દેવા આવતા હતા. હવે એ પરિસ્થિતિ બંધ થઈ જશે. એને ઓનલાઈન જ બધું જોવાનું છે. ઓનલાઈન એને પડકાર એટલો કે પાછી એને પ્રિન્ટ કાઢીને એક ફાઇલ બનાવવાની છે.
જો એ સિસ્ટમ બંધ થાય તો થોડુંક એના માટે વધારે સારું રહેશે. હવે એ ઓનલાઈન અમે જે સબમિશન કરીએ છીએ પ્રિન્ટ કાઢીને ફાઇલ બનાવીને પછી એને એસેસ કરવાનું રહેશે, તો એને ટોટલી ઓફિસમાં બેહીને પીસ ઓફ માઇન્ડથી કામ કરવાનું રહેશે. એના માટે એટલું સારું છે. એની ઓફિસમાં કોઈ આવન જાવન નહીં થાય તો એની ડિસ્ટર્બન્સ ઓછી થશે અને કેસ ઉપર પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરી શકશે. તો આ હતા આજના અબ તક સ્પેશિયલ. કાલે ફરી મળીશું અબ તક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.